હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે ફરીથી એકવાર મારા યુટ્યુબ ચેનલમાં. રેડી? તો આજે આપણે એક નામ લખવાનું છે ડબલ અક્ષરમાં. એમાં બે ભાષાનો ઉપયોગ કરેલો છે આપણે. એક તો છે પેલી ઇંગ્લિશ અને બીજી છે ગુજરાતી. હવે બે ભાષામાં આપણે આ નામ લખવાનું છે સ્મિત. એનું નામ સ્મિત. તો આપણે નામ લખવાનું છે તો બનાવી લેજો આપણે મારા વિડીયોમાં. આપણે સ્મિત નામ કઈ રીતે લખી ડબલ અક્ષરમાં એડિટિંગ કરીને. રેડી? તો આપણે નામ લખવાનું છે ફર્સ્ટ ક્લાસ. ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ નામ લખવાનું. પહેલો અક્ષર આપણે એસ લખવાનો છે. એસ એટલે સ્મિતનો. રેડી? સ્મિત સ્મિત લખીએ ગુજરાતી અને ઇંગ્લિશ. તો પહેલાં આપણે એનું ગુજરાતીમાં પહેલો અક્ષર એટલે સ્મિત છે. રેડી? વિડીયોમાં છેલ્લા સુધી જતા રહીજો. આપણે કઈ રીતે નામ લખી ગમી જાય તમને વિડીયો તો એક લાઈક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો. તો આપણે આવા નામ લખવાની ખ્યાલ આવે. ચાલો આપણે લખવાનું સ્મિત. સ્મિત જે ઇંગ્લિશમાં છે ને ગુજરાતીમાં છે. લખવાનું સ. આપણે લખવાનું છે એમ આપણે લખશું. ગુજરાતીમાં નહીં લખશું. સ મી આવે આપણે ઇંગ્લિશમાં લખશું. ઇંગ્લિશમાં લખશું આપણે સ્મિત. ઓકે. પછી આપણે તે ઇંગ્લિશમાં લખશું એમ. ઓકે. સ્મિત એમાં છે આપણે એમઆઈ કરવાનું છે. સ્મિત એમઆઈ આગળ નીકળો આઈ. સ્મિત એમાં સમી ત આપણે કરશું. સમી આવી કરવાનો છે ત મતલબ તલવાનો ત. આવી રીતે આપણે ત કરશું. આ ટપકાને સમી ત સ્મિત લખ્યું. લખવાનું છે તલવાનો ત. જરા આપણે ત કઈ રીતે લખશું. લખાઈ જશે સ્મિત. આને અમુકમાં હેકું નહીં ઓલું થાય તો આપણે આને થોડુંક એડિટિંગ કરી નાખીએ. હેકું લખી નાખીએ, આપી નાખીએ એટલે લખેલું છે જે બધાને લખેલું છે બધાને સ્પષ્ટ બતાય આપણે નામ લખેલું છે. ઘણી પેલી એવું થાય કે આપણે નામ લખ્યું કોને ફેર ન થઈ જાય કે ભાઈ હેકું શું લખ્યું ખ્યાલ ન આવે એમ. તો આપણે આને હેકું એડિટિંગ કરી નાખીએ એટલે ખ્યાલ આવી જાય ને ભાઈ અસલમાં શું લખ્યું છે. રેડી? તો અમે
એડિટિંગ કરી નાખી પહેલાં પછી એની વિડીયો બતાવું. આ છે ને એડિટિંગ કરી નાખીએ ફર્સ્ટ ક્લાસ. ઘણી વાર એવું થાય કે આમાં ઘણા બધાને છે નામ લખવું પડે, શું લખવું એવું કે ખબર ન પડે અસલમાં આપણે શું લખવું કઈ રીતે છે એ સર ખબર નહીં રહેતી, એટલે આને આપણે એડિટિંગ કરવું પડે છે. સ્મિત, આપણે આ નામ લખ્યું છે સ્મિત, જોઈ લો. સ એસ પછી એમ આઈ ગુજરાતી છે, ઇંગ્લિશ કરે છે ને ત એટલે હું લખાયું સ્મિત. જો વિડીયો ગમી ગયો હોય તો એક નાનકડી એમથી લાઈક કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો.